મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદિ આ જૈનો ધર્મોસ્તુ મંગલમ. પાંચમા ગુણસ્થાનક સુધી આપણે ઉદીર્ણા વિધિ જોઈ હતી. હવે આપણે આગળ કન્ટિન્યુ કરશું. છઠ્ઠા ગુણસ્થાનકનું આપણને જોવાનું છે. તે છે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. તો પ્રમત્ત સંયત છઠ્ઠું ગુણસ્થાનક છે. તો એમાં કેટલી પ્રકૃતિઓ છે જેને ઉદીર્ણાનું વિચ્છેદ થઈ જાય છે પાંચમા ગુણસ્થાનકના અંતમાં. તો તે છે આ પ્રત્યાખ્યાનીય ચાર ચતુષ્ક ક્રોધમાયલોપ, તિરંચ ગતિ નામ કર્મ, પછી તિરંચ આયુષ્ય કર્મ, પછી નીચ ગોત્ર કર્મ, ઉદ્યોત નામ કર્મ. આ કેટલી છે? ટોટલ 8 પ્રકૃતિઓ છે. એનું ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે પાંચમા ગુણસ્થાનકના અહીંયા અંતમાં જ ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે. એટલે શું કરવાનું? 87 - 8 કરવાનું. જે આહારક દ્વિક છે અહીંયા તે અહીંયા એડ થાય છે. આહારક દ્વિકમાં શું આવે? આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ. આ બંને શું થાય છે? અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકે એડ થાય છે. એટલે કે એનું ઉદીર્ણા અહીંયા થઈ શકે છે. એટલા માટે અહીંયા એડ કર્યું છે. કેમ અહીંયા ઉદીર્ણા થઈ શકશે? કારણ કે જે પ્રકૃતિનું જે આ ગુણસ્થાનકે એનું વિપાકોદય થઈ શકે, તો એ જ પ્રકૃતિનું ઉદીર્ણા પણ થઈ શકે છે. તો વિપાકોદય કોનું થઈ શકે? ક્યારે થઈ શકે છે? આહારક દ્વિકનું માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે થઈ શકે સ્પેસિફિકલી. એટલા માટે અહીંયા આહારક દ્વિક જે છે એનું ઉદીર્ણા થઈ શકશે. એટલા માટે અહીંયા એડ કરેલું છે. તો આપણને અહીંયા શું કરવાનું છે? +2 કરવાનું છે. તો 87 - 8 +2 એટલે શું આવે? 81 આવશે. એટલે છઠ્ઠા ગુણસ્થાનકે 81 પ્રકૃતિનું ઉદીર્ણા થઈ શકશે. પછી સાતમા ગુણસ્થાનકે આપણે જોઈએ શું થાય છે. જે થિણદ્ધિત્રિક છે, એટલે થિણદ્ધિત્રિકમાં કોણ આવે? નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા અને થિણદ્ધિ. આ 3 દર્શનાવર્ણીય કર્મોના 5 નિદ્રામાંથી 3 નિદ્રાઓ છે. પછી આહારક દ્વિકમાં શું આવે છે? આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ. પછી વેદનીય 2, શાતાવેદનીય, અશાતાવેદનીય અને મનુષ્યાયુષ્ય. તો આ બધી પ્રકૃતિઓ જે છે તો એનું શું થાય છે? અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે ઉદીર્ણાનું વિચ્છેદ થઈ જાય છે. ઓકે, એટલે 81 - 8 કરશું તો અહીંયા આવશે 73. તો 73 પ્રકૃતિઓનું સાતમા ગુણસ્થાનકે ઉદીર્ણા થઈ શકે છે. હવે અહીંયા આપણને જે દેખાય છે, અહીંયા રેડ કલરમાં અહીંયા લખેલા છે આ 3 કર્મો, શાતાવેદની અને મનુષ્યાયુષ્ય કર્મ. એને રેડમાં અહીંયા લખેલું છે. કેમ? કારણ કે આ મેઇન ફરક છે, આ ડિફરન્સ છે. જે ઉદય વિધિ ટેબલમાં જોયું તે પાછું આપણે જોઈ લઈએ એક વખત. ક્યાં છે અવેદનીય, દ્વિક અને મનુષ્યાયુષ્ય? ઉદય વિચ્છેદ ક્યારે થાય છે મનુષ્યાયુષ્ય કર્મનું? મનુષ્યાયુષ્ય કર્મ ક્યાર સુધી ઉદયમાં હોય જીવને? લાસ્ટ સુધી હશે જ ને, ઓબ્વિયસલી. કારણ કે મનુષ્યાયુષ્ય એક મનુષ્ય રૂપી જે ભવ છે એ અંત ક્યારે થાય? 14મા ગુણસ્થાનકના અંતમાં જ થાય ને. તો જ પછી મનુષ્યના અવસ્થામાં જ સિદ્ધ અવસ્થા થઈ શકે. એટલા માટે ઓબ્વિયસલી એન્ડ સુધી તો મનુષ્યાયુષ્યનું ઉદય તો હશે જ ને. તો મનુષ્યાયુષ્ય કર્મ ઠેઠ અહીંયા 14 ગુણસ્થાનકના અંત સુધી એ રહેલું હોય ઉદયમાં. તો દેટ મીન્સ એનું ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? 14મા ગુણસ્થાનકના અંતે એનું ઉદય વિચ્છેદ થાય છે. પણ હમણાં આપણે શું જોયું કે મનુષ્યાયુષ્યનું ઉદીર્ણા વિચ્છેદ ક્યાં થાય છે? છઠ્ઠા ગુણસ્થાનકના અંતે મનુષ્યાયુષ્યનું ઉદીર્ણા વિચ્છેદ થાય છે. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, પછી અહીંયા જે વેદનીય દ્વિક છે, એટલે કે શાતાવેદની અને અશાતાવેદનીય કર્મ, આ બંને કર્મો જે છે એનું ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? શાતા કે અશાતાવેદનીયનું ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? 14 ગુણસ્થાનકના અંતમાં થશે અહીંયા.
કારણ કે એનું ઉદય તો કોઈ પણ બંનેમાંથી એકનું ઉદય રહેલું હોય ને, 14th ગુણ સ્થાનક સુધી જીવને એનું નિર્વાણ નહીં થાય ત્યાર સુધી એને કોઈક એક ઉદયમાં રહેલું હોય બંનેમાંથી, તો ત્યાર સુધી ઠેઠ ઉદય રહેલું હોય. એટલે ઉદય વિચ્છેદ ક્યાં થાય છે? 14 ગુણ સ્થાનકના અંતે થાય છે. પણ અહીંયા ઉદીર્ણા વિચ્છેદ ક્યાં થાય છે? ક્યારે થાય છે? વેદનીય દ્વિકનું ઉદીર્ણા વિચ્છેદ થાય છે 6ઠ્ઠા ગુણસ્થાનકના અંતે જ થઈ જાય છે. તો આ મેઇન ડિફરન્સ છે ઉદય વિધિ ટેબલમાં અને ઉદીર્ણા વિધિ ટેબલમાં. મેઇન બંને ડિફરન્સીસ છે. તો હવે એમાં આપણને શું ધ્યાન રાખવાનું છે? રીઝન શું છે? એવી રીતે શા માટે થાય છે? જે આ 3 પ્રકૃતિ દેખાય છે, શાતાવેદનીય, અશાતાવેદનીય, તો આ બંને અને મનુષ્ય આયુષ્ય કર્મ, તો આ 3 પ્રકૃતિઓ છે. તો એ 3ની ઉદીર્ણા યોગ્ય અધ્યવસાયો હોતા નથી. ક્યાં નથી હોતા? અપ્રમત્ત દશા જીવને જ્યારથી પ્રાપ્ત થાય ત્યારથી એને પછી ઉદયમાં હોય જ નહીં. સોરી, ઉદીર્ણા થઈ જ નહીં શકે અપ્રમત્ત દશામાં. તો અપ્રમત્ત દશા એને પ્રાપ્ત ક્યારે થાય? પ્રમત્ત દશા જાય ત્યારથી. એટલે 7મા ગુણ સ્થાનક કે આવે તો અપ્રમત્ત દશા એને પ્રાપ્ત થાય. અને એ ક્યાર સુધી હોય? તો કન્ટિન્યુ હોય ને પછી 7મા અને એના ઓનવર્ડ્સ આગળ ઉપર ચડતા ચડતા ફૂલ આખા 14th ગુણ સ્થાનક સુધી અપ્રમત્ત દશામાં જ રહેલું હોય જીવ. એટલે 7 થી કરીને 14th ગુણ સ્થાનક છે, તો એ અપ્રમત્ત દશા વાળો જીવ હોય. તો આવા અપ્રમત્ત દશામાં જીવને આ શાતા અશાતા વેદનીય અને મનુષ્યાયુષ્ય કર્મ જે છે એની ઉદીર્ણા યોગ્ય અધ્યવસાય નહીં હોય. એટલા માટે આ ત્રણેયનો ઉદીર્ણા વિચ્છેદ અહીંયા 6ઠ્ઠા ગુણ સ્થાનકના અંતે જ થઈ જાય છે. તો આગળ શું હોય? માત્ર ઉદય હોય. આ 3નું શું હોય આગળ? એનું માત્ર ઉદય જ હોય, પણ ઉદીર્ણા નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આ સમજી લીધું આપણે. 8મું ગુણ સ્થાનક છે અપૂર્વકરણ ગુણ સ્થાનક. તો એમાં શું થાય છે? જે સમકિત મોહનીય કર્મ, અંતિમ 3 સંઘયણ એટલે કયા? અર્ધનારાજ સંઘ્યનામ કર્મ, કિલિકા અને છઠ્ઠું સંઘ્યનામ કર્મ. આ 3 અંતિમ 3 સંઘ્યનામ કર્મો અને સમકિત મોહનીય કર્મ, આ ટોટલ 4. આ 4 કર્મો જે છે, કર્મ પ્રકૃતિઓ નું ઉદીર્ણા વિચ્છેદ થાય છે 7મા ગુણ સ્થાનકના અંતે. એટલે 73 - 4 કરવું પડશે તો 69 આવશે. એટલે 8મા અપૂર્વકરણ ગુણ સ્થાનકે 69 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે. ધ્યાન રાખવાનું. આ 3 જે હોય છે તેઓ તો શું? આ 3 અંતિમ 3 સંઘણવાળા જીવો, આવા ઉદયવાળા જીવો તો શ્રેણીનું મંડાણ જ નહીં કરી શકે ને. એટલા માટે ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે 7માના અંતે જ. એ ધ્યાન રાખવાનું. સમકિત મોહનીયનું પણ ઉદય નહીં હોય 7મા બાદ, 4થે થી 7મે સુધી જ હોય ને ઉદયમાં. એ ધ્યાન રાખવાનું. હવે આગળ ચાલશું. નેક્સ્ટ 9મું ગુણ સ્થાનક છે અનિવૃત્તિકરણ ગુણ સ્થાનક. એમાં શું હોય છે? હાસ્ય ષટક એટલે હાસ્ય, રતિ, શોક, અરતિ, ભય, જુગુપ્સા. તો અહીંયા આવી રીતે શા માટે લખેલું છે? કારણ કે આ જોડીઓ છે ને, હાસ્યરતિ, શોકરતિ, બરાબર. એટલા માટે આવી રીતે છે. આપણે આગળના ક્લાસીસમાં ભણ્યું જ છે કે બંને એક સાથે ઉદયમાં આવે ને, હાસ્ય અને રતિ, અને શોક અને અરતિ સાથે આવે. એટલે આ જોડી છે. એટલા માટે હાસ્ય, રતિ, અરતિ, શોક. એવી રીતે નથી લખેલું, પણ આપણે લખ્યું છે હાસ્ય પછી રતિ, શોક પછી અરતિ, ભય અને જુગુપ્સા. તો આ 6 જે આ નો કષા ચારિત્ર મુનિય કર્મો છે એનું ઉદીર્ણા વિચ્છેદ ક્યાં થાય છે? 8મા ગુણ સ્થાનકના અંતે થઈ જાય છે. એટલે હવે શું કરવું પડશે? આપણને 69 - 6 કરવું પડશે તો આવશે 63. એટલે 63 પ્રકૃતિઓનું ઉદીર્ણા થઈ શકે છે 9મા ગુણ સ્થાનકે.
પછી 10મો ગુણ સ્થાનક છે સૂક્ષ્મ સંપરાય ગુણ સ્થાનક. તો એમાં જે વેદ 3 છે, 3 વેદો છે, વેદ ત્રિક છે, પુરુષ વેદ, ત્રિવેદ, નપુંસક વેદ, નૌકશ, ચારિત્ર, મૌન્ય, કર્મો, સંજ્વલન ત્રિક, ક્રોધ, માન, માયા. લોભ નથી, એ ધ્યાન રાખવાનું, લોભ અહીંયા નીકળે. તો સંજ્વલન ત્રિક, ક્રોધ, માન, માયા, કશા, ચારિત્ર, મૌન્ય, કર્મો. ઓકે, આ ટોટલ 6. એનું શું થાય છે, 9મા ગુણ સ્થાનકના અંતે જ અહીંયા એનું ઉદીર્ણ વિચ્છેદ થઈ જાય છે. એટલા માટે 63 - 6 કરવું પડશે, તો આવશે 57. એટલે 57 પ્રકૃતિઓનું ઉદીર્ણ 10મા ગુણ સ્થાનકે થઈ શકે છે. પછી 11મા ગુણ સ્થાનકે શું છે, ઉપશાંત મોહ ગુણ સ્થાનક. એમાં આ સંજ્વલન લોભ, જે આ એક પ્રકૃતિ છે, તો એનું શું થશે, 10મા ગુણ સ્થાનકના અંતે ઉદીર્ણ વિચ્છેદ થઈ જશે. એટલે 57 - 1 કરશું તો 56 આવશે. એટલે 56 પ્રકૃતિનું ઉદીર્ણ થઈ શકશે 11મા ગુણ સ્થાનકે. ધ્યાન રાખવાનું. અને એનું બધાનું રીઝન્સ આપણને ઉદય વિધિ કરતા હતા, તો ત્યારે આપણે આ બધા રીઝન્સ ડિસ્કસ કર્યા હતા. તો એ જ રીઝન્સ છે કે ઉદીર્ણ વિચ્છેદના જે રીઝન્સ છે તો તે યાદ કરવાના આપણને. એટલા માટે ઉદીર્ણ જે રીઝન્સ હતા એના કારણે ઉદય વિચ્છેદ થયું હતું એ આ બધા કર્મ પ્રકૃતિઓનું. તો હવે ઉદય જ નથી, જો અશક્ય છે, તો જો ઉદય જ નહીં હોય, ઉદયનું જ વિચ્છેદ થઈ ગયો હોય, તો પછી ઉદીર્ણ પણ વિચ્છેદ જ થઈ જાય. તો એ રીઝન્સ છે અહીંયા. પછી 12મા ગુણ સ્થાનક છે ક્ષીણ મોહ ગુણ સ્થાનક. એમાં શું થાય છે, જે દ્વિચરીમ સમય સુધી 54 પ્રકૃતિઓનું ઉદીર્ણ થઈ શકે છે અને અંતિમ સમય સુધી 52 પ્રકૃતિઓનું ઉદીર્ણ થઈ શકે છે. દ્વિચરીમ એટલે કે સેકન્ડ લાસ્ટ સમય. તો આ જે બે પ્રકૃતિઓ છે, સેકન્ડ અને થર્ડ સંગણ નામકર્મો, વૃષભ, નારાચ, સંગણ, આ બીજું સંગણ છે, અને નારાચ, સંગણ નામકર્મ ત્રીજું સંગણ નામકર્મ છે. તો આ સેકન્ડ અને થર્ડ સંગણ નામકર્મ, આ બે પ્રકૃતિઓ છે, એનું ક્યાં થાય છે ઉદીર્ણ વિચ્છેદ, 11મા ગુણ સ્થાનકના અંતે અહીંયા એનું ઉદીર્ણ વિચ્છેદ થઈ જાય છે. કારણ કે હવે એ ધ્યાન રાખવાનું કે જે સેકન્ડ થર્ડ સંગણ નામકર્મના ઉદયવાળા જીવો ક્ષપક શ્રેણીનું મંડાણ તો કરી જ નહીં શકે ને, તો આવી જ નહીં શકે ને અહીંયા. તો એટલા માટે ઉદય જ નહીં હોય તો પછી ઉદીર્ણ પણ કેવી રીતે થઈ શકે ને. એટલા માટે અહીંયા આ છે. પછી નિદ્રા દ્વિક છે. એમાં શું છે, નિદ્રા અને પ્રચલા દર્શનાવર્ણ્ય કર્મ, આ બે નિદ્રાઓ. તો આ બે નિદ્રાઓ જે છે એ 12મા ગુણ સ્થાનકના દ્વિચરીમ સમયે શું થાય છે, ઉદીર્ણ વિચ્છેદ પામે છે. તો હવે ટોટલ કેટલા થયા, આ છે બે પ્રકૃતિઓ. તો 56 - 2 કરશું તો 54 આવે. અને 2 છે, અહીંયા બે નિદ્રાઓ છે, તો એ -2 કરશું. 54 - 2 તો આવશે 52. એટલે ક્ષીણ મોહ ગુણ સ્થાનકે 52 પ્રકૃતિઓનું ઉદીર્ણ ક્યાં સુધી થઈ શકે છે, સ્ટાર્ટ થી કરીને 54 પ્રકૃતિઓનું ઉદીર્ણ સ્ટાર્ટિંગ થી કરીને 12મા ગુણ સ્થાનકના દ્વિચરીમ સમય સુધી ઉદીર્ણ શક્ય છે. અને 52 પ્રકૃતિઓનું ઉદીર્ણ એકદમ છેલ્લા 12મા ગુણ સ્થાનકના છેલ્લા સમયે એનું ઉદીર્ણ પોસિબલ છે. હવે 13મા ગુણ સ્થાનકનું આપણે જોઈએ, સહયોગી કેવડી ગુણ સ્થાનકે શું થાય છે, આ 14 પ્રકૃતિઓ દેખાય છે. 5 જ્ઞાનાવર્ણ્ય કર્મ, 4 દર્શનાવર્ણ્ય કર્મ, 5 અંતરાય કર્મ. તો આ ટોટલ મળીને કેટલી થાય છે, 14 પ્રકૃતિઓ થાય છે. એનું ઉદીર્ણ વિચ્છેદ થાય છે 12મા ગુણ સ્થાનકના અંતે. એટલે 52 - 14 કરવાનું તો આવશે 39. એક મિનિટ, -14 કરવાનું છે આપણને. એમાં પણ આપણને દેખાય છે કે જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5, આ 14 પ્રકૃતિઓ જે છે એનું શું થાય છે,
ક્ષય થઈ જાય છે 12મા ગુણસ્થાનક ના અંતે, એ બધાનું શું થાય છે? સર્વક્ષય થઈ જાય છે, એટલે ઉદય વિચ્છેદ થાય છે. ઉદય વિચ્છેદ થાય તો પછી ઉદીર્ણ વિચ્છેદ પણ સાથે તો એ જ હોય ને, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા જીન નામ કર્મ છે, જીન નામ કર્મ એટલે કે તીર્થંકર નામ કર્મ, એ અહીંયા એડ કરેલું છે, +1 કરેલું છે, કારણ કે માત્ર અહીંયા જ એનું વિપાકોદય થઈ શકે છે, એટલા માટે અહીંયા +1 કરેલું છે. 13મા ગુણસ્થાનકે જીવ આવે તો ત્યારે, અને 14માં પણ એ ઉદયમાં રહેલું હોય, પણ 13માં એ વિપાકોદય શરૂ થાય, એટલે અહીંયા +1 કરેલું છે, તો -14 +1 કરવાનું, તો શું આવે છે? 39 પ્રકૃતિઓ નું ઉદીર્ણા 13 ગુણસ્થાનકે થઈ શકે છે. હવે 14th ગુણસ્થાનક છે અયોગી કેવલી ગુણસ્થાનક. એમાં આ 39 પ્રકૃતિઓ દેખાય છે આપણને. મનુષ્ય ગતિ નામ કર્મ, પંચેન્દ્ર જાતિ નામ કર્મ, ઔદારિક દ્વિકમાં શું આવે? ઔદારિક શરીર નામ કર્મ, ઔદારિક અંગોપાંગ નામ કર્મ, તૈજસ કાર્મણ શરીર 2 દ્વિક, એટલે તૈજસ શરીર અને કાર્મણ શરીર નામ કર્મ. પછી ફર્સ્ટ સંગણ નામ કર્મ, એટલે કે વજ્ર ઋષભ નારાજ સંગણ નામ કર્મ. પછી 6 સંસ્થાન નામ કર્મ, વર્ણાદિ ચતુષ્ક નામ કર્મ, એટલે વર્ણગંધ રસ સ્પર્શ નામ કર્મ. વિહાયોગતિ શુભ અશુભ વિહાયોગતિ નામ કર્મ. પછી અગુરુ લઘુ ચતુષ્કમાં અગુરુ લઘુ ઉપઘાત પરાઘાત ઉચ્છ્વાસ નામ કર્મ. પછી નિર્માણ નામ કર્મ, જીન નામ કર્મ, ત્રસ દશક નામ કર્મ, અસ્થિર નામ કર્મ, શુભ નામ કર્મ, દુસ્વર નામ કર્મ, ઉચ્ચ ગોત્ર કર્મ. એટલે આટલામાં આપણને શું દેખાયું કે 38 તો આ શું છે? 38 પ્રકૃતિ બધી નામ કર્મ જ છે આ. અને આ એક ઉચ્ચ ગોત્ર કર્મ, તે એક ગોત્ર કર્મ છે આ. તો અહીંયા આપણને દેખાય કે 38 નામ કર્મો ને એક ગોત્ર કર્મ, તો આટલા ટોટલ મળીને 39 કર્મો છે. તો એનું ઉદીર્ણ વિચ્છેદ ક્યાં થાય છે? 13 ગુણસ્થાનકના અંતે થાય છે, એટલે 39 માઇનસ શું કરવાનું? 39 કરવાનું, તો આવશે શું? 0. એટલે કે ઉદીર્ણ, એટલે જે 14મા ગુણસ્થાનકે 0 પ્રકૃતિનું ઉદીર્ણ થઈ શકે છે, એટલે કે એક પણ પ્રકૃતિનું ઉદીર્ણ નહીં હોય, એનું એ મિનિંગ થાય છે. ઓકે, તો હવે એનું આપણને સમજવાનું છે કે આપણે ઉદયમાં કેટલા જોયા હતા? આપણે ઉદય વિધિ જોઈ લઈએ. ઉદય વિધિ ટેબલ શું દેખાય છે અહીંયા? 14 ગુણસ્થાનકે પણ શું 12 પ્રકૃતિનો ઉદય થઈ શકે છે, તે દેખાય છે ને અહીંયા. માત્ર 30 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ 13 ગુણસ્થાનકના અંતે થાય છે, અને 12 પ્રકૃતિ બાકી રહી જાય છે. એનું ઉદય હજી ચાલુ છે, અહીંયા 14 ગુણસ્થાનકે ચાલી રહ્યું છે. એનું ઉદય ક્યારે બંધ થશે? 14 ગુણસ્થાનકના અંતે એનું ઉદય બંધ થશે, બરાબર? એટલે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થશે. એનાથી પહેલાનું જે, એટલે કે 14 ગુણસ્થાનકના અંતે જ અહીંયા 12 પ્રકૃતિનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. અહીંયા આખા 14 ગુણસ્થાનકમાં આ 12 પ્રકૃતિનું ઉદય ચાલી રહેલું છે, પણ ઉદીર્ણ જે છે એનું આપણે શું જોયું? ઉદીર્ણ ટેબલમાં કે ઉદીર્ણ ટેબલમાં શું જોયું કે બધી પ્રકૃતિઓ 39 બધી પ્રકૃતિનો ઉદીર્ણ વિચ્છેદ થઈ જાય છે. ક્યાં થાય છે? અહીંયા 13 ગુણસ્થાનકના અંતે જ અહીંયા થઈ જાય છે. એટલે હવે ઉદીર્ણ કેટલી થાય છે? 14 ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિનો? તે છે 0. એટલે ઉદય કેટલે 12 પ્રકૃતિનો ઉદય છે. 14 ગુણસ્થાનકે 12 પ્રકૃતિઓનું ઉદય ચાલી રહ્યું છે, પણ 0 પ્રકૃતિની ઉદીર્ણા ચાલી રહેલી છે. તો આ જે 12 છે, આ 12 પ્રકૃતિઓનું જો ઉદય ચાલી રહેલું છે, તો એની ઉદીર્ણા શા માટે અહીંયા નથી? એનું પણ ઉદીર્ણ વિચ્છેદ પહેલા શા માટે થઈ જાય છે? તો રીઝન શું છે? કારણ કે જે અયોગી કેવલી ગુણસ્થાનક જે છે, તો એમાં શું હોય છે? અયોગી, એટલે કે અયોગી, એટલે કે યોગ નથી. અહીંયા અયોગીપણું છે એના, એ જીવમાં.
યોગનો અભાવ રહેલું છે, એના કારણે ઉદીર્ણા થતી નથી. એટલે કે જે 12 અહીંયા કર્મો દેખાય છે, 12 પ્રકૃતિઓ, તો એ 12 પ્રકૃતિ જે દેખાય છે આપણને અહીંયા, તો એમાં પણ આપણે શું જોઈએ કે મનુષ્ય અને શાતા કે અશાતા વેદનીય કર્મ, આ કે 3 પ્રકૃતિઓ છે, તો એમનું ક્યાં થાય છે ઉદીર્ણા વિચ્છેદ આ 3 પ્રકૃતિઓનું? અહીંયા છઠ્ઠા ગુણસારકના અંતે જ થઈ જાય છે, પહેલા જ થઈ ગયું છે. પછી બાકી કઈ છે અહીંયા દેખાય છે, આ 3 નું તો પહેલા થઈ ગયું ઉદીર્ણા વિચ્છેદ, અને બાકી અહીંયા 10 દેખાય છે ને, મનુષ્ય ગતિ, આ પંચેન્દ્રિય ગતિ વગેરે, આ 10. તો આ 10 પ્રકૃતિઓ જે છે, તો એમને ઉદીર્ણા વિચ્છેદ એમનું ક્યાં થાય છે? આ 13 ગુણસ્થાનક, 13th ગુણસ્થાનકના અંતે જ આ એમનું પણ ઉદીર્ણા વિચ્છેદ થઈ જાય છે, ધ્યાન રાખવાનું. એટલે આપણને શું સમજવાનું છે કે જે 12 પ્રકૃતિઓ જે છે અહીંયા, એ 12 પ્રકૃતિઓમાંથી આ 2 તો છઠ્ઠા ગુણસ્થાનકના અંતે નીકળી જાય છે, બાકી રહે છે 10 પ્રકૃતિઓ. તો એ 10 પ્રકૃતિઓ જે છે, તો એનું આપણે રીઝન શું આપણને સમજવાનું છે કે જે અયોગીપણું રહેલું હોય, યોગ નહીં હોય જીવને, તો એના કારણે ઉદીર્ણા થઈ નહીં શકે, માત્ર ઉદય થઈ શકે છે, કારણ કે યોગ જ નથી હવે એ જીવને હવે. ઓકે, ધ્યાન રાખવાનું. અને ટેબલ આપણે જો કમ્પેર કરીએ તો એમાં ફિગર્સમાં ફરક પણ આવે. કેમ ફરક આવશે? આ બધા અહીંયા 39 ને બધું અલગ અલગ દેખાય છે અહીંયા આ નંબર્સ, તો ઓબ્વિયસલી કારણ કે કેલ્ક્યુલેશન ફરક જ થાય ને, કારણ કે અહીંયા આ ડિફરન્સ અહીંયાથી જ અહીંયા ડિફરન્સ અહીંયાથી જ સ્ટાર્ટ થઈ જશે, કારણ કે આ 3 પ્રકૃતિઓનું અહીંયા ઉદીર્ણા વિચ્છેદ થાય છે, તો અહીંયા હજી -3 થઈ જશે, એટલે કે અહીંયાથી નંબર્સ બધા અલગ દેખાશે આપણને. આ સ્ટાર્ટિંગના બધા દેખાય છે, બધા સેમ છે, 117, 111, 100, 104, 87, 81. અહીંયા બધા સેમ દેખાય છે ને આપણને, જો અહીંયા આખા સેમ છે. પછી અહીંયા 73 7મા ઉપર રહેલું છે, તો અહીંયા 7મા 76 છે, એટલે અહીંયાથી ડિફરન્સ જે થાય છે સ્ટાર્ટ થશે, તો તે 7મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ આપણને દેખાશે. એ પણ 3 નું ડિફરન્સ દેખાશે, કારણ કે 3 અહીંયા માઇનસ થયા છે ને, તો બધામાં ડિફરન્સ કેટલા? 3 પ્રકૃતિનો -3 એ દેખાશે. 13 ગુણસ્થાનક સુધી એ ફરક દેખાશે 3 પ્રકૃતિઓનો. પછી 14 પ્રકૃતિ તો આપણે જોયું કે એમાં પણ બધું શું અલગ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ. હવે નેક્સ્ટ ટોપિક આપણને શું સ્ટાર્ટ કરવાનું છે કે કેટલીક કર્મ પ્રકૃતિઓ જેનો ક્યારેક ઉદય હોવા છતાં ઉદીર્ણા નહીં હોય. એટલે મિનિંગ શું થાય છે કે ક્યારે કઈ કર્મ પ્રકૃતિનું ઉદીર્ણા વિના માત્ર ઉદય હોય, અને શા માટે હોય, તો એ આપણને સમજવાનું છે. નહીં તો આપણે એ જ ભણ્યું છે ને કે સામાન્યથી આપણે શું ભણ્યું છે કે જે પણ કર્મોનો વિપાકોદય ચાલી રહેલું હોય, તો માત્ર એ જ પ્રકૃતિનો પણ ઉદીર્ણા થઈ શકે છે, અને ઉદીર્ણા પણ ચાલુ હોય છે ને. પણ હવે અહીંયા આપણે શું જોવાનું છે કે કોઈક અમુક રીઝન્સ આપણે જોઈએ કે જેના કારણે ઉદય હોય પણ ઉદીર્ણા નહીં હોય. કેવી અમુક પ્રકૃતિને કેવી સિચ્યુએશન હોય તો એવું હોય. તો પહેલું છે શાતા અશાતા વેદનીય કર્મો, આ બંને, અને મનુષ્ય કર્મ પણ સાથે આપણે સમજી લઈએ. એ તો એનું રીઝન આપણે ભણી લીધું હતું કે આ 3 પ્રકૃતિઓ જે છે, તો આ 3 પ્રકૃતિઓનું ઉદય તો ચાલતું હોય, ક્યારેક ઉદય હોવા છતાં ઉદીર્ણા નહીં હોય, તો ઉદય તો ઓબ્વિયસલી 14 ગુણસ્થાનક સુધી તો ઉદય હશે જ ને. 14 ગુણસ્થાનકના અંત સુધી ઉદય તો હોય જ, ચાલતું હોય. જો ઉદય નહીં હોય તો પછી મનુષ્ય ઉદય બંધ થઈ જાય, દેટ મીન્સ એ મૃત્યુ પામી ગયો ને જીવ. એને તો આયુષ્ય કર્મ તો ઠેઠ પછી સિદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યાર સુધી એ જીવતો રહેશે ને. એટલે 14 ગુણસ્થાનક સુધી તો ઉદયમાં હોય મનુષ્ય કર્મ, અને શાતા કે અશાતા વેદનીયમાંથી કોઈ પણ એક
નું ઉદય રહેલું હોય 14 ગુણ સ્થાનક સુધી. એટલે ઉદય હોવા છતાં પણ આ 3 કર્મોની ઉદીર્ણા નહીં હોય. ક્યાંથી નહીં હોય? આ ત્રણેયની અપ્રમત્ત દશા જીવ પ્રાપ્ત કરે ત્યારથી પછી ઉદીર્ણા યોગ્ય અધ્યવસાયો નો અભાવ હોય, એના કારણે 7th ગુણ સ્થાનક ઓનવર્ડ્સ એનું ઉદીર્ણા નહીં હોય આ 3 પ્રકૃતિઓનું, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ છે 14મા ગુણઠાળે 12 પ્રકૃતિઓ. તો 14મા ગુણ સ્થાનકે 12 પ્રકૃતિઓ જે છે એનો ઉદય હોય, આપણે જોઈને 14th ગુણ સ્થાનકે એનું ઉદય રહેલું હોય, પણ એની ઉદીર્ણા નહીં હોય. ઉદીર્ણા કેટલાની હોય? 14th ગુણ સ્થાનકે 0 પ્રકૃતિની ઉદીર્ણા હોય. તો એનું રીઝન શું છે? રીઝન છે કે કારણ કે જીવને હવે યોગનો અભાવ છે, અયોગી અવસ્થાને પ્રાપ્તિ કરી છે. 14th અયોગી કેવલી ગુણ સ્થાનકે યોગ જ નથી, એટલા માટે જે 12 પ્રકૃતિઓ છે એનું ઉદીર્ણા પણ થઈ નહીં શકે. એનામાંથી જે 10 છે, 10 પ્રકૃતિઓ, આ 12 માંથી આપણે શું જોયું કે 2 પ્રકૃતિઓ જે છે કઈ છે? મનુષ્યાયુષ્ય કે અને પ્લસ શાતા અથવા તો અશાતા વેદનીય કર્મ. એ 2 પ્રકૃતિઓનો ઉદીર્ણા વિચ્છેદ તો 6ઠ્ઠા ગુણ સ્થાનકના અંતે થઈ જાય છે. તો બાકીની જે 10 પ્રકૃતિઓ છે, તો એ 10 પ્રકૃતિઓ જે છે તો એનું રીઝન શું છે કે 14મા ગુણ સ્થાનકે ઉદીર્ણા નહીં હોય? કારણ કે જીવનું અયોગીપણું પ્રાપ્ત થઈ ગયું છે, યોગ જ નથી એના પાસે, એટલા માટે ઉદીર્ણા થઈ જ નહીં શકશે. પછી નેક્સ્ટ છે કયા કર્મો છે? જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5. દર્શનાવર્ણ્ય 4માં નિદ્રાઓ 5 નહીં લેવાની, પણ બાકીના 4 દર્શનાવર્ણ્ય લેવાના, અને 5 જ્ઞાનાવર્ણ્ય અને 5 અંતરાય કર્મ. તો આ કર્મો વિશે શું સમજવાનું છે કે એનું ઉદય ક્યાર સુધી હોય? એમનું ઉદય હોય છે 12મા ગુણ સ્થાનકના અંત સુધી ઉદય હોય ને એનું, અને પછી ઉદય વિચ્છેદ થઈ જાય. 12મા ગુણ સ્થાનકના અંતે ઉદય વિચ્છેદ થઈ જાય. આ સમજો કે આ શું છે? આ એક ગુણ સ્થાનક છે, આ 12મું ગુણ સ્થાનક છે, 12th ગુણ સ્થાનકનો ફર્સ્ટ સમય છે, અને આ લાસ્ટ સમય છે. આ લાસ્ટ સમય છે. અહીંયા આ ડોટ ઉપર શું છે? એનું લાસ્ટ સમય છે, અને આ ડોટ ઉપર એનું આખો આ 12મો 12th ગુણ સ્થાનક છે. આ 12th ગુણ સ્થાનક કેટલું હોય? ટોટલ ડ્યુરેશન કેટલું હોય એનું? આખો ફૂલ ડ્યુરેશન એનું 1 અંતર મુહૂર્ત જેટલું હોય. એક અંતર મુહૂર્ત જેટલું ડ્યુરેશન હોય 12મા ગુણ સ્થાનકે જીવ રહી શકે. આ ફર્સ્ટ એનું પ્રથમ સમય છે. આ ડોટ ઉપર ફર્સ્ટ સમયથી કરીને આગળ 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 વધતો અહીંયા જાય છે લાસ્ટ સમય સુધી. ઓકે, તો હવે જે અહીંયા આપણને શું દેખાય છે કે અહીંયા આટલું, અહીંયાથી આટલું જે સમય ડ્યુરેશન છે એ કેટલું સમય ડ્યુરેશન? 1 આવલિકા જેટલું. 1 આવલિકામાં કેટલા સમય હોય? અસંખ્ય સમય હોય, ધ્યાન રાખવાનું. આવલિકા, ઓકે, 1 આવલિકામાં કેટલા સમયો હોય? અસંખ્ય સમય હોય આટલી 1 આવલિકામાં. હવે આ જ્યારે છેલ્લી જ એક જ આવલિકા આટલી બાકી હોય ને, તો ત્યારે જે આ 14 કર્મો દેખાય છે, આ જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4 અને 5 અંતરાય, આ જે 14 જે કર્મ પ્રકૃતિઓ છે એમનું માત્ર ઉદય ચાલી રહેલું હોય. અહીંયા શું હોય? છેલ્લી આવલિકામાં, લાસ્ટ આ 1 આવલિકામાં માત્ર ઉદય ચાલતું હોય, પણ ત્યારે ઉદીર્ણા નહીં હોય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઉદીર્ણા નહીં હોય. ક્યાં નહીં હોય? છેલ્લી જે 12મા ગુણ સ્થાનકનું જે છેલ્લી આવલિકામાં ઉદીર્ણા નહીં હોય અને માત્ર ઉદય ચાલતું હોય. તો રીઝન શું છે? સિમ્પલ, અહીંયા નોર્મલ ડેફિનેશન યાદ કરવાનું. ઉદીર્ણાનું ડેફિનેશન શું છે તો યાદ કરવાનું, તો આન્સર આપણને મળી જશે. એ ધ્યાન રાખવાનું. તો રીઝન શું છે કે ડેફિનેશન શું છે કે ઉદીર્ણાની, કે
કોઈ પણ કર્મની ઉદીર્ણા ક્યારે થઈ શકે અને કેવી રીતે થઈ શકે? જ્યારે કોઈ કર્મનું વિપાકોદે ચાલી રહેલું હોય તો આગળની જે સ્થિતિ છે એમાંથી કર્મદલિકો એટલે ઉદય આવલિકાથી ઉપરની સ્થિતિમાંથી કર્મદલિકો સેમ પ્રકૃતિના કર્મદલિકોને એ ખેંચીને પ્રયત્ન વડે આગળ લાવીને ભોગવે તો એને કહેવાય ઉદીર્ણા થઈ કરે છે જીવે કહેવાય. તો હવે અહીંયા આપણને શું દેખાય છે કે જે આ 14 પ્રકૃતિઓ છે તો એ 12મા ગુણ સ્થાનક ની આગળ એ હોય ઉદયમાં એ હોય જ નહીં શકે, કારણ કે અહીંયા અંતે ક્ષય કરી નાખે છે ને જીવ, તો જ એને કેવલ જ્ઞાન પ્રગટ થશે. ઘાતી કર્મનો નાશ કરી નાખે છે અને 13મા ગુણ સ્થાનકે પ્રવેશ કરે તો ત્યારે કેવલ જ્ઞાન પ્રગટે છે. 4 ઘાતીનો કર્મોનો નાશ કરીને કેવલ જ્ઞાન પ્રગટે છે 13મા ગુણ સ્થાનકે. દેટ મીન્સ સર્વ ક્ષય જ કરી નાખે છે. આ 3 પ્રકૃતિઓનો સર્વક્ષય થઈ જાય છે. તો પછી ઉદય તો હોય જ નહીં ને, ઉદય જ નથી અહીંયા, સર્વક્ષય કરી નાખે છે. તો ઉદય તો અહીંયા છે જ નહીં, સત્તામાં જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ તો સત્તામાં દલિકો છે જ નહીં, અને ઉદય આવલિકાની ઉપર અહીંયા જે ઉદય ચાલી રહેલું છે આ કર્મોનું, આ છેલ્લી આવલિકામાં તો ઉદય તો ચાલતું જ હશે ને. આ 14 પ્રકૃતિઓનું વિપાક ઉદય તો ચાલી રહેલું છે, પણ હવે એ આવલિકામાં એ સેમ પ્રકૃતિનું વિપાક ઉદય ચાલી રહેલું છે, છતાં પણ એનું ઉદીર્ણ શા માટે નહીં થઈ શકે? કારણ કે ઉદય આવલિકાની આગળની સ્થિતિમાં તો એ કર્મ પ્રકૃતિઓ છે જ નહીં, અવેલેબલ જ નથી. તો પછી એ ખેંચીને લાવીને અહીંયા કેવી રીતે લાવીને ઉદીર્ણ કરી શકશે? બહુ સિમ્પલ છે. એટલે સત્તામાં છે જ નહીં ને, પછી આગળ હશે જ નહીં, કારણ કે 13મા ગુણ સ્થાનકે આગળ પહોંચી જશે અને સ્થિતિનો અંત અહીંયા, એટલે કે ધ્યાન રાખવાનું એવી રીતે રીઝન. તો એ સેમ રીઝન છે સંજ્વલન લોભ કશા ચારિત્ર મુન્ય કર્મનું. તો સંજ્વલન લોભ જે છે એ ઉદયમાં ક્યાં સુધી હોય? 10th ગુણ સ્થાનક 10મા ગુણ સ્થાનક સુધી હોય ને ઉદયમાં. સંજ્વલન લોભના સૂક્ષ્મ કિટ્ટી રૂપ લોભ જે છે તો એ 10મા ગુણ સ્થાનક એ ઉદયમાં રહેલું હોય, એનું વિપાક ઉદય ચાલી રહેલું હોય. પણ હવે આ જીવ શું કરવાનું છે? આગળ એ જશે. જે ક્ષપક શ્રેણી વાળું હોય તો 10માંથી સીધા 12માં જાય, બરાબર ને? તો પછી એ શું કરે? સર્વક્ષય કરીને જાય ને આગળ. દેટ મીન્સ એની સત્તામાં તો હોય જ નહીં ને આગળ સંજ્વલન લોભ કશાયના સૂક્ષ્મ કિટ્ટી રૂપ કર્મદલિકો, તો સત્તામાં જ આગળ હોય નહીં. એટલે કે જે એક આવલિકા જે ચાલી રહેલી છે ઉદય આવલિકા, એમાં વિપાક ઉદય ચાલી રહેલું છે સંજ્વલન લોભ કશાયનું, તો એની આગળની સ્થિતિમાં આ સેમ સંજ્વલન લોભના કર્મદલિકો તો રહેલા જ નથી ને. સત્તામાં પછી આગળ હશે જ નહીં ને આગળ, કારણ કે એનું સર્વક્ષય કરીને એ 12મા ગુણ સ્થાનકે પ્રવેશ કરવાનું છે જીવ ક્ષપક શ્રેણી વાળો. તો પછી એ ખેંચીને લાવીને કેવી રીતે ખેંચીને લાવી શકશે? ઉદીર્ણા કરી જ નહીં શકે ને પછી. અથવા તો સમજો કે કોઈ ઉપશમ શ્રેણી વાળો જીવ હોય તો એ 10માંથી જવાનું હોય, ક્યાં? 11મા ગુણ સ્થાનકે જવાનું હોય, તો એ શું કરશે? એ તો સર્વોપશમન કરે ને. તો સંજ્વલન લોભ નું એ ઉપશમ કરી રહેલો છે. તો 11મા ગુણ સ્થાનકના અહીંયા 10મા ગુણ સ્થાનકે તો ઉદય રહેલું છે, વિપાક ઉદય રહેલું છે, પણ 11મા ગુણ સ્થાનકમાં આવે તો ત્યારે એ શું કરશે? ત્યાં એ સર્વોપશમન કરશે. ત્યાં તો એ ઉદયમાં નથી, દબાવીને રાખશે. ઉદીર્ણા કરી શકે તો એવી સ્થિતિ જ નથી ત્યારે એની. એટલા માટે 10નાનું જયારે અંત થવાનું હોય આ ગુણ સ્થાનકનો, તો ત્યારે છેલ્લી ઉદય આવલિકામાં
એ માત્ર ઉદય રહેલું હોય સંજોન લોભ કશાય ચારિત્ર મોહની કર્મનું, પણ ત્યારે એ ઉદીર્ણ નહીં હોય, કારણ કે આગળ એ શું કરશે? 11મા ગુણ સ્થાનકે તો સર્વોપશમન કરવાનું છે, ઉદયમાં રહેવાનું જ નથી ને, એટલા માટે. પછી છઠ્ઠું કર્મ છે નિદ્રાદ્વિક. તો નિદ્રાદ્વિકમાં કોણ આવે? નિદ્રાને પ્રચલા આવે. તો નિદ્રાદ્વિકમાં નિદ્રાને પ્રચલા જે છે, તો એનું ઉદય એ ચાલી રહેલું હોય. અહીંયા ઉદય વિધિના ટેબલમાં દેખાય છે કે નિદ્રાદ્વિક છે એ 12મા ગુણ સ્થાનકે પણ એનું શું ચાલી રહેલું છે? દ્વિચરિમ સમય સુધી આ નિદ્રાદ્વિકનું ઉદય ચાલી રહેલું છે, અને દ્વિચરિમ સમયનું શું કરશે? ઉદય વિચ્છેદ થશે અહીંયા 12મા ગુણ સ્થાનકના. ઓકે, તો અહીંયા અંત એનું ઉદય વિચ્છેદ થવાનું છે. તો પછી મેન તો એ શું કરશે? ઉદય વિચ્છેદ શા માટે થશે? કારણ કે ક્ષય સર્વ ક્ષય જ કરવાનું છે ને. આ નિદ્રા શું છે? દર્શનાવર્ણ્ય કર્મ છે. આ એનું એ ક્ષય કરવાનું છે જીવ 12મા ગુણ સ્થાનકના દ્વિચરિમ સમયે. સત્તામાંથી જ કાઢી મૂકવાનું છે, સત્તામાં રહેવાના જ નથી આ કર્મના દલીકો. તો પછી છેલ્લી ઉદય આવલિકામાં અહીંયા આગળ સત્તામાં તો રહેવાના નથી આ કર્મો આગળ ચાલીને, સત્તામાંથી કાઢી મૂકવાનું છે જીવ નિદ્રાદ્વિકને. તો પછી ઉદય જે છેલ્લી ઉદય આવલિકા છે એમાં ઉદય તો ચાલી રહેલું હશે, પણ એની ઉદીર્ણ એ કરી નહીં શકશે, કારણ કે આગળ ચાલીને એનું શું કરવાનું છે? સર્વક્ષય કરવાનું જ છે, સત્તામાં રહેવાનું જ નથી, તો આગળની સ્થિતિમાં છે જ નહીં એ કર્મ દલીકો, તો શું ખેંચીને લાવશે? એટલા માટે ઉદય ચાલી રહેલું હોય, ભલે ઉદય ચાલી રહેલું હોય અહીંયા સુધી 12મા ગુણ સ્થાનકના દ્વિચરિમ સમય સુધી ઉદય ભલે ચાલી રહેલું હોય, એ પણ છેલ્લી ઉદય આવલિકામાં પછી એ સેમ વખતે ઉદીર્ણ નહીં થઈ શકે. ધ્યાન રાખવાનું, કારણ કે આગળ સત્તામાં નથી, આગળની સ્થિતિમાં નથી, એટલા માટે. પછી નેક્સ્ટ કર્મ કયો છે? મિથ્યાત્વ મોહનીય કર્મ. તો મિથ્યાત્વ મોહનીય કર્મ જે છે એ હવે આપણને સમજવું પડશે કે ઉપશમ સમ્યક્ત્વ જ્યારે જીવ પ્રગટ કરતો હોય છે ને, આ દેખાય છે ને આપણને શું છે કે હવે જીવ શું કરે છે? આ મોહનીય કર્મના ક્રિસ્ટલ્સ છે, મિથ્યાત્વ મોહનીયના કર્મ દલિક છે. ઓકે, તો હવે મિથ્યાત્વ મોહનીય કર્મ સત્તામાં રહેલું છે, પણ હવે જીવ શું કરશે? ઉપશમ સમ્યક્ત્વ એ પ્રગટ કરશે, તો એના માટે શું કરશે? ઉપશમ અધ્ધા એ ક્રિએટ કરશે ને અહીંયા, એટલે એક અંતર મુહૂર્ત જેવું એટલું સ્થિતિ એ ક્રિએટ કરશે કે જેમાં મિથ્યાત્વ મોહનીય કર્મના દલિક એક પણ નથી, એકદમ સાફ ભૂમિ કરશે. મિથ્યાત્વ મોહનીય કર્મ દલિક રહિત ભૂમિ કરી નાખશે. એટલા માટે આટલા સમય, એક અંતર મુહૂર્ત જેટલા સમયમાં એને ઉપશમ સમ્યક્ત્વ પ્રગટ થશે. ઓકે, તો હવે એમાં આપણને શું સમજવાનું છે કે આ શું કહેવાશે? આ પ્રથમ સ્થિતિ કહેવાશે. ઓકે, આ પહેલી સ્થિતિ છે આટલી, આ ઉપશમ અધ્ધા છે, અને આ શું છે? દ્વિતીય સ્થિતિ છે, બીજી સ્થિતિ છે કે ઓકે. તો હવે જીવ જે છે એ પ્રથમ સ્થિતિની જે છેલ્લી આવલિકા છે, છેલ્લી એક જ આવલિકા અહીંયા બાકી રહેલી હોય, એટલે કે કેટલી? આટલી, અહીંયાથી આટલી એક આવલિકા. તો આ જે જે પ્રથમ સ્થિતિની છેલ્લી આવલિકા છે, એટલે કે ઉપશમ સંકેત પ્રગટ કરતા પહેલાની જે એક આવલિકા છે, એક આવલિકામાં અસંખ્ય સમય આવે. ઓકે, તો એટલી આવલિકા જે છે, તો એ આવલિકા બાકી રહે ત્યારે મિથ્યાત્વની ઉદીર્ણા નહીં હોય અને માત્ર ઉદય જ હોય. એટલે અહીંયા શું હશે?
આટલું જે પોર્શન દેખાય છે ને, એક આવલિકાનું પોર્શન, આટલું એક આવલિકા જ્યારે ચાલી રહેલી હશે, એક આવલિકા પત્યા બાદ શું થશે? ઉપશમઅધ્ધા સ્ટાર્ટ થશે, એટલે કે ઉપશમ સમ્યક તો પ્રગટ કરશે જીવ, એટલે મિથ્યા તો મોહનીય તો નું દલિક એક પણ નહીં હોય. તો પછી એનાથી પહેલાની જે એક આવલિકા છે, ઉપશમ સમ્યક તો પ્રગટ થાય એનાથી પહેલાની એક આવલિકા હશે, તો આ આવલિકામાં જે મિથ્યા તો મોહનીય કર્મ છે એનું માત્ર ઉદય છે, ઉદય રહેશે. અહીંયા જે મિથ્યા તો મોહનીય કર્મના દલિકનું ઉદય રહેશે, પણ એની ઉદીર્ણા જે છે એ નહીં હોય. કેમ ઉદીર્ણા નહીં થઈ શકે? કારણ કે અહીંયા મિથ્યા તો મોહનીય કર્મના દલિક જ નથી એની આગળની સ્થિતિમાં, એ ઉપશમઅધ્ધા છે. અને અહીંયા બીજી સ્થિતિ વાળા છે, તો આપણને લાગશે કે અહીંયાથી તો ઉઠાવીને લાવી શકશે, પણ અહીંયા તો એને તો ઉપશમ કરીને રાખ્યું છે ને. અહીંયા આવી રીતે ઉપશમ કરીને આપણે ઉપશમ સમ્યક તો આપણે ભણ્યું હતું ત્યારે શું સમજ્યું હતું કે એવી રીતે ઉપશમન કરી રાખશે, એવી રીતે દબાવશે કે એનું ન તો ઉદીર્ણ થઈ શકશે, ન તો ઉદય કરીને ભોગવી શકવાશે. એવી રીતે જીવ એવી રીતે ઉપશમ કરીને રાખતો હોય છે. એટલા માટે ઉદીર્ણ પણ અહીંયા એમની બીજી સ્થિતિ વાળા દલિકોની ઉદીર્ણ થઈ નહીં શકશે, એટલે કે એ લાવીને આગળ તો લાવી જ નહીં શકશે ને, કારણ કે ઉપશમ સમ્યક તો છે ને, એમાં શું પોસિબલ જ નહીં. અને એ આવલિકામાં પણ અહીંયા લાવીને આગળ નહીં મૂકી શકશે, એ ખાસ ધ્યાન રાખો ને. એવી રીતે દબાવીને રાખશે અહીંયા. એટલા માટે માત્ર મિથ્યા તો મોહનીય કર્મનો આટલી એક આવલિકામાં માત્ર ઉદય હોય, પણ ઉદીર્ણ નહીં થઈ શકશે. ઓકે, કારણ કે અહીંયા આ એની આગળની અહીંયા સ્થિતિમાં ઉપશમઅધ્ધામાં મિથ્યા તો મોહનીય કર્મના દલિક જ નથી, અને એની પણ આગળની સ્થિતિમાં જે છે તો એ એવી રીતે દબાવી રાખ્યા છે કે જે એવી રીતે દબાવ્યા છે કે એ આગળ એ ન તો ઉદીર્ણ ન તો ઉદય કરી શકશે. હવે નેક્સ્ટ આપણે કર્મ જોઈએ, 8મું છે સમકિત મોહનીય કર્મ. તો સમકિત મોહનીય કર્મ જે છે એ જીવને ક્યાંથી ક્યાં હોઈ શકે છે? તો આ શું છે? આ સમકિત મોહનીય કર્મ છે. ઓકે, તો સમકિત મોહનીય કર્મ જીવને 4th ગુણ સ્થાનક થી કરીને 7th ગુણ સ્થાનક સુધી એ ઉદયમાં હોઈ શકે છે. 4th થી કરીને 7th ગુણ સ્થાનક સુધી જીવ શું કરી શકે છે? જીવને સમ્યક તો મોહનીય કર્મોનું ઉદય હોઈ શકે છે. પણ હવે જીવ જો ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરે છે, 4th થી 7th ગુણ સ્થાનકની અંદર જ જીવ ક્ષાયિક સમકિતિ બની શકે છે, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરી શકે છે. તો જો એ પ્રગટ કરશે ક્ષાયિક સમ્યક્ત્વ, તો પછી શું થાય છે? જે આ સમકિત મોહનીય કર્મોના જે દલિકો છે, તો એ હવે ક્ષાયિક સમ્યક્ત્વ એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ કે બધા ક્ષય કરી નાખ્યા હોય ને મોહનીય કર્મના, એટલે કે જે દર્શન સપ્તક છે, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ ક્યારે થાય? જ્યારે દર્શન સપ્તક જે છે ને, દર્શન સપ્તકમાં શું હોય? દર્શનાવર્ણ્ય 3 અને અનંતાનુબંધી 4, દર્શનાવર્ણ્ય નહીં, દર્શન મોહનીય કર્મ. દર્શન મોહનીય કર્મ 3 દર્શન મોહનીય કર્મ છે તે +4 અનંતાનુબંધી 4 કષાયો. તો આનું ક્ષય કરી નાખે જીવ, સર્વ ક્ષય કરી નાખે. તો ત્યારે શું કહેવાય કે હા, હવે એને ક્ષાયિક સમકિતિ બન્યો છે, ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયો છે ને. એટલે હવે સત્તામાં તો હશે જ નહીં દર્શન મોહનીય ત્રિક અને અનંતાનુબંધી 4 કર્મો. ઓકે, તો હવે જીવ જ્યારે 4th થી 7મા ગુણ સ્થાનકે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરશે જીવ, તો એ વખતે હવે સમજો કે એ જીવ પ્રગટ કરશે, અહીંયા ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટ થશે એને. આ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ આ ગ્રીન, આ સમ્યક્ત્વ મોહનીય કર્મનો નિષેધ છે. તો એમાંથી જે છેલ્લું આવલિકા છે, જે છેલ્લી ઉદય આવલિકા અહીંયાથી આટલી હોય,
એક આવલિકા છે માત્ર, એમાં અસંખ્ય સમય હોય, તો આ છેલ્લી એક આવલિકા જે છે બાકી રહેશે, ક્ષય કરવાની બાકી રહેશે, એટલે કે દેટ મીન્સ હવે આગળ સર્વક્ષય કરશે, એટલે કે એક પણ સંકિત મોહનીય કર્મનું દલિક એક પણ પછી સત્તામાં નહીં હોય ને આગળ. ક્ષયિક સમ્યક તો પ્રગટ કરવા માટે ને કેટલું ટાઈમ બાકી છે? એક આવલિકા જ છે બાકી. તો આ એક આવલિકામાં એ શું હોય? સંકિત મોહનીય કર્મનું માત્ર ઉદય જ હોય, ત્યારે એની ઉદીર્ણા નહીં હોય. આ એક આવલિકામાં ધ્યાન રાખવાનું, ઉદીર્ણા નહીં હોય, માત્ર ઉદય હોય ત્યારે. કેમ? કારણ કે ઉદીર્ણા જે ઉદય આવલિકાની ઉપરની સ્થિતિમાં સંકેત મોહનીય કર્મનું એક પણ કર્મ દલિક હશે જ નહીં, સત્તામાં જ નહીં હોય, સ્થિતિમાં જ નહીં હોય, તો પછી કોને એ ખેંચીને લાવીને આગળ ભોગવશે? એટલા માટે ઉદીર્ણા નહીં હોય, તો ત્યારે એક આવલિકામાં માત્ર શું હોય છે? ઉદય જ હોય છે. ધ્યાન રાખવાનું. અને જ્યારે ક્ષયિક સમ્યક તો એ પ્રાપ્ત કરતો હોય જીવ, તો ત્યારે એ પોતે ક્ષમિક સંકિતી જીવ હોય, એટલે એ વખતે સમ્યક તો મોહનીય કરવાનું ઉદય તો અવશ્ય હોય, અને 4 to 7 હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. તો એમાં સૌથી પહેલા અનંતાનુબંધી 4 નો એક ક્ષય કરી નાખે, અને પછી કોનો નંબર લાગે? મિથ્યા તો મોહનીય કર્મનો નંબર લગાડે, ક્ષય કરે, પછી મિશ્ર મોહનીય કર્મને ક્ષય કરે, અને છેલ્લો કોણ બાકી રહે? આ સંકિત મોહનીય કર્મ બાકી રહે. તો આવી રીતે એ બધું કરતો હોય, તો એ વખતે સંકિત મોહનીય કર્મનું ઉદય રહેલું હોય, એટલે એને શું કહેવાય? ક્ષમિક સંકિતી જીવ કહેવાય એ વખતે. ઓકે, ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટ છે નિદ્રા પંચક. તો જે નિદ્રા પંચક છે એનું કેવી રીતે સમજવાનું છે? ઉદય ઉદીર્ણા. તો હવે જ્યારે અહીંયા આપણો સમય થવા આવ્યું છે, એનું આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાઈએ તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ વ્યતિ શાસનમ પ્રાણમ.